આજે આપણે ડિસ્કસ કરીશું કોમન કોલ્ડ અને વાયરલ ફ્લૂ વચ્ચેનો ડિફરન્શિએશન, કારણ કે અત્યારે વાયરલ ફ્લૂ બહુ જ કોમન થઈ રહ્યો છે અને બંનેનું ડિફરન્શિએશન ખબર હોવું જોઈએ. બંનેના ફીચર્સ મોટાભાગે સેમ હોય છે. સોર થ્રોટ થવું, ગળામાં ઇરિટેશન થવું, વધારે પડતું મ્યુકસ સિક્રેશન, કફિંગ થવું, રની નોઝ રહેવું અને કળતર રહેવું. તો જ્યારે વાયરલ ફ્લૂ થાય છે ત્યારે ટેમ્પરેચર મોર દેન 100 ડિગ્રી 102, 103 સુધી પણ ઘણા પેશન્ટમાં જાય છે. વોમિટિંગ થવી, ઘણસ લાગવી, પેશાબ ઓછો આવવો અને જેના કારણે ડિહાઇડ્રેશન બોડીમાં હોય. આ બધા ફીચર્સ ધ્યાનમાં લેવા જોઈએ અને ગંભીરતાથી લેવા જોઈએ. અને ત્યારે કોમન કોલ્ડને ગણીને નહીં, ઘરગથ્થુ ઉપાયોને સાઈડમાં રાખીને નજીકની હોસ્પિટલમાં અને ડૉક્ટર્સને બતાવવું જોઈએ. અને આગળ જે ફર્ધર ટ્રીટમેન્ટ હોય, ઘણા કેસીસમાં ઇન્ફ્લુએન્ઝા કે કોરોનાની રિપોર્ટ્સ પણ કરાવવા પડે અને એના રિલેટેડ એન્ટીવાયરલ દવાઓ જે આવતી હોય એ પણ લેવી જરૂરી હોય છે. તો આ બંનેનો ડિફરન્સિએશન સમજવું ઘણું જરૂરી હોય છે.